સુરત જિલ્લામાં સુપ્રસિદ્ધ એના નવરાત્રી મહોત્સવનું આ વખતે આયોજન થવા જઈ રહ્યું છે। એના નવરાત્રી આ વખતે બારડોલીના નાડીદા 4 રસ્તા નજીક આવેલ મેદાનમાં યોજાશે। નવરાત્રી મહોત્સવના મેદાન ખાતે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને નવરાત્રીની તૈયારીઓ શરૂ કરાઈ હતી। ગણેશોત્સવ સમાપ્ત થતાં હવે મા આદિશક્તિના નવલા નોરતાને દિવસો ગણાઈ રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે। ધંધાદારી નહીં પરંતુ વિસ્તારમાં ઘણા વર્ષોથી એના નવરાત્રીના નામથી સુપ્રસિદ્ધ બનેલ એના નવરાત્રી આ વખતે યોજનાર છે। સાંઈબા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંડળ દ્વારા નવરાત્રી 2025નું આયોજન થનાર છે। જોકે આ વખતે એના નવરાત્રી નાડીદા 4 રસ્તા નજીક આવેલ મેદાનમાં યોજનાર છે, જેનું આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ સહિતના મહાનુભાવોની અધ્યક્ષતામાં ભૂમિપૂજન કરી વિધિવત તૈયારી શરૂ કરાઈ હતી, જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, પ્રવીણ બાપુ, મહામંડલેશ્વર પૂનમ, ભાવેશભાઈ પટેલ, એના ગામ યુવાનો, વડીલો, આગેવાનો હાજર રહ્યા હતા। નમસ્કાર। સુરત જિલ્લામાં સાંઈ બાબા ચેરિટેબલ ટ્રસ્ટ એના યુવક મંડળ દ્વારા કદાચ દક્ષિણ ગુજરાતની સારામાં સારી નવરાત્રીનું આયોજન વર્ષોથી કરતા આવેલ છે। લગભગ આશરે આજે આ 18મી નવરાત્રી આજે સુરત જિલ્લાના નાડીદા 4 રસ્તા ખાતે એનું મંડપ મુહૂર્ત કરવામાં આવેલું હતું અને જેમાં આજે એના યુવક મંડળ તેમજ આજુબાજુ ગામના લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ એકમાત્ર એવી નવરાત્રી છે દક્ષિણ ગુજરાતની અંદર કે જેની સૌ લોકો રાહ જોઈ છે। એના યુવક મંડળ વર્ષોથી આ નવરાત્રી અત્યાર સુધી એના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરતું આવેલ હતું, પણ આ વખતે એમણે સ્થળ ફેરબદલ કરી અને નાંદીડા 4 રસ્તા આજે 10 ગામમાં કરવામાં આવેલ છે અને આ નવરાત્રી ખૂબ સારી એવી વરસાદનો પણ અહીંયા વિઘ્ન નડે નહીં એમ એવી રીતે એક ઇન્ડોર સ્ટેડિયમ જેવું વાતાવરણ અહીં ઊભું કરવાનું છે। સારા કલાકારો આવવાના છે, ત્યારે હું એના નવયુવક મંડળને ખૂબ ખૂબ શુભેચ્છા આપી અમે સૌ આદરણીય વડીલો પણ અહીં હાજર છે, એટલે સૌના વતી એમના આવનારા જે યુવકો છે કે યુવતીઓ છે સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।